સામાયિક શ્રેણી સ્વાધ્યાય 3 નો 11મો દાખલો। આ દાખલો આપણે ટૂંકી રીતે પણ ગણ્યો અને હવે સીધી રીતે એટલે કે સિગ્મા ટી ના સૂત્ર દ્વારા પણ મેળવીશું। હવે સૌપ્રથમ આપેલી કિંમતોને તેના સ્થાન ઉપર ગોઠવી દઈશું। વર્ષ ટી આપેલો છે 1 2 3 4 5 અને 6 7। વાયટી આપેલા છે 6 8 10 10 12 9 અને 13। સૌપ્રથમ આ દાખલો જ્યારે ગણતા હોઈએ ત્યારે તેના સ્ટેપ પ્રમાણે તેનું કોષ્ટક પહેલું બનાવી દો તો પણ વાંધો આવતો નથી। તેમાં સંખ્યા એકી છે કે બેકી એવું કશું શોધવાનું હોતું નથી। માટે મિત્રો અહીં આપણે ટી શોધી લઈશું। ટી બરાબર ટી અને વાયટી નો ગુણાકાર 6 એકા 6 8 દુ 16 10 તરી 30 10 ચોક 40 12 પંચા 60 9 છંગ 54 અને 13 સિત્તા 91। હવે ટી નો સ્ક્વેર એટલે કે વર્ગ શોધીશું। ટી નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 4 3 નો સ્ક્વેર 9 4 નો 16 5 નો 25 6 નો 36 અને 7 નો 49। હવે બધાનો સરવાળો કરી લઈશું। સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ આ બધાનો સરવાળો કરીશું સંખ્યાઓનો 28 મળશે। સિગ્મા વાયટી નો સરવાળો કરીશું તો આ સરવાળો આપણને મળશે 68 ટી વાયટી એટલે કે સરવાળો સિગ્મા ટી વાયટી બરાબર 297। કેલ્ક્યુલેટરમાં સરવાળો કરતી વખતે ખૂબ કાળજી રાખવી મિત્રો। સિગ્મા ટી નો સ્ક્વેર કિંમતોનો સરવાળો કરીશું 140। હવે સૌપ્રથમ દાખલાના સ્ટેપ સમજીશું। ટી બાર શોધીએ। સિગ્મા ટી અપોન એન એટલે કે 28 ભાગ્યા 7 7 ચોક 28। બાજુમાં વાયટી કેપ વાયટી બાર મિત્રો વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાયટી અપોન એન એટલે કે સિગ્મા વાયટી નો સરવાળો આપેલો છે 68 એન આપેલા છે 7 વર્ષ આપણને મળશે 9.71। આગળ પોઈન્ટમાં ઘણી રકમો છે પરંતુ આપણે અહીં 2 ડેસિમલ પોઈન્ટ સુધી લઈશું। થોડો ઘણો ફ્રેક્શનમાં જવાબમાં ફેર પડશે 50 પૈસામાં તેને એડજસ્ટ કરી લઈશું। હવે બી શોધીશું। બી નું સૂત્ર છે સીધી રીતનું સિગ્મા ટી વાયટી માઇનસ એન ટી બાર વાય બાર અપોન સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ એન ટી બાર નો સ્ક્વેર। મિત્રો ખાસ ધ્યાન રાખજો હું એન ટી નો સ્ક્વેર નથી બોલતો, એન કૌંસમાં ટી બાર નો સ્ક્વેર। ટી બાર ના સ્ક્વેરને એન સાથે ગુણવાનું છે। સિગ્મા ટી વાયટી હમણાં જ શોધેલા આપણે ટોટલ કરીને 297 નોંધી લઈશું। એન વર્ષોની સંખ્યા આપેલી છે 7 મૂકી દીધા। ટી બાર ઉપર જ શોધેલા છે 4 અને વાય બાર 9.71। સિગ્મા ટી નો સ્ક્વેર મિત્રો છેલ્લું કોલમ છે આપણું સિગ્મા ટી નો સ્ક્વેર છે એટલે કે ટી નો સ્ક્વેર કરીને જે સરવાળો મળે છે તે એટલે કે સિગ્મા ટી સ્ક્વેર 140 માઇનસ એન 7 ગુણ્યા ટી બાર નો સ્ક્વેર। ટી બાર આપણે શોધ્યા છે 4 4 નો વર્ગ
સ્ક્વેર કરવાનો છે માટે વર્ગ મૂકીશું. 297 માઇનસ આ ત્રણ રકમનો ગુણાકાર કરીશું, મળશે 272. મળશે 271.88, એટલે આપણે રાઉન્ડ ફિગર કરીને 272 કરી દઈશું. 140 માઇનસ 4 નો સ્ક્વેર 16, 16 સિત્તા 112. આગળ વધીશું. 297 માંથી 272 બાદ કરીશું, મળશે 25.12. પણ આપણે અહીંયા આપણે પોઈન્ટને કાઢી નાખેલા હોવાથી મળશે 25 ભાગ્યા 140 માંથી 112 બાદ કરીશું, મળશે 28. ભાગાકાર કરતા રકમ મળશે 0.89. હવે એ શોધીશું. એ બરાબર y બાર માઇનસ bt બાર. ખાસ ધ્યાન રાખો મિત્રો, y બાર આપણે y બાર શોધ્યો હતો, yt બાર 9.71 મૂકી દો એના સ્થાન ઉપર 9.71. b હમણાં જ શોધ્યો 0.89 અને t બાર આપણે t બાર પહેલા શરૂઆતમાં શોધી કાઢેલો છે 4. એ 4 ને તેના સ્થાન ઉપર જઈને મૂકી દઈશું. કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર દાખલો ગણવા પ્રયત્ન કરવો. બંનેનો ગુણાકાર કરીશું. 3.56. 9.71 માંથી 3.56 બાદ કરતા રકમ મળશે 6.15. એટલે કે a બરાબર 6.15, b બરાબર 0.89 એને બ્રેકેટ બનાવી રાખો અનુકૂળતા માટે. હવે yt કેપ શોધીશું. yt કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt ઇઝ ઇક્વલ ટુ નીચે ઇઝ ઇક્વલ ટુ લખવા પ્રયત્ન કરવાનો. એની કિંમત 6.15 વત્તા બીની કિંમત 0.89 જે આપણે અગાઉ શોધેલી છે. t yt કેપ લખી દો. આ આપણું સમીકરણ બની ગયું. આ સમીકરણમાં આપણને કહ્યું છે કે જો t બરાબર 8 હોય તો y8 શોધો. એનું અનુમાન કરવાનું છે. માટે હવે ઉપરોક્ત સમીકરણમાં t ના સ્થાને 8 મૂકી દઈશું. 6.15 વત્તા 0.89 અને t ના સ્થાને 8. 8 ને 0.89 જોડે ગુણીશું, મળશે 7.12. બંને સંખ્યાનો સરવાળો કરીશું, મળશે 13.27. એટલે કે 8મા વર્ષના વધારાના કલાકો માટે કેટલો ટોટલ જવાબ મળશે તે આપણને મળી જશે. આ રકમ 1000 કલાકોમાં હોવાથી તેને 1000 વડે ગુણી 13270 કલાકો અથવા તો 13.27 હજાર કલાકો એમ શબ્દ લખી શકાય.